હરજીવનભાઈ દાણીધરિયા દ્વારા ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સુંદર વાઘા અને સાફા તૈયાર કરાયા। છેલ્લા ઘણા વર્ષોથી રથયાત્રા અનુસંધાને ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના વાઘા અને સાફા બનાવવાની સેવા હરજીવનદાસ દાણીધરિયા દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારે આ 41મી યોજાનાર રથયાત્રા માટે હરજીવનભાઈ દાણીધરિયા અને પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા ભગવાનના કલાત્મક વાઘા અને સાફા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને આ વાઘા સાથે અષાઢી બીજના રોજ રથયાત્રામાં નગરચર્યા કરવા માટે નીકળશે, જેના દર્શનનો લાવો લઈ ભાવિકો ધન્ય બનશે। જય જગન્નાથ। મારું નામ હરજીવનભાઈ મથુરદાસ દાણીધરિયા। જ્ઞાતિએ સાધુ છીએ, પણ સીવવાનો મને શોખ છે અને ભગવાનની સેવા મને મળે છે, એ મારો અહોભાગ્ય છે। જગન્નાથ ભગવાનની સેવા લગભગ દર વર્ષે 30-35 વર્ષથી મને મળે છે અને હું કરું છું। બીજા મંદિરોની પણ સેવા ચાલુ જ છે। આ સિવાય બીજા ઘણા મંદિરોની સેવા કરું છું। જેટલું બને એટલી સેવામાં યથાશક્તિ મારા સમય બતાવું છું। આ વાઘા ખાસ કરીને કેના બનાવવામાં આવે છે ને તમે ક્યાંથી લાવો? દર વખતે આપણે વાઘા બ્રોકેટ કપડામાંથી બનાવીએ છીએ, પણ આ વખતે વેલ્વેટ એટલે કે મખમલના વાઘા બનાવ્યા છે, જેથી કરીને થોડુંક નવું લાગે। ડિઝાઇનમાં પણ ફેરફાર કર્યો છે અને એની જે તુઈને ડિઝાઇન બીજી આવતી હોય એ પણ ચાલુ જ છે। દર વર્ષે કરતાં આ વર્ષે શું નવું છે ભગવાનમાં? દર વર્ષ કરતાં આ વખતે એક વાઘાની અંદર 2 કલર વાપર્યા છે અને ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે, જેથી કરીને દર વર્ષે થોડું નવું આપણને લાગે। ક્યાં ભગવાનના કેવા કલરના વાઘા છે? ભગવાન કૃષ્ણ ભગવાન અને બળભદ્રના વાઘા લાલ કલરના બનાવ્યા છે, એમાં પીળા કલરની થોડી ડિઝાઇન મૂકી છે। સુભદ્રાજીના વાઘા ફક્ત પીળા કલરના બનાવ્યા છે અને ઓઢણીમાં સુંદર ડિઝાઇન બનાવી છે, એ લીલા કલરની પોપટી કલરની છે। તમે આ સેવા કરી રહ્યા છો, તમને કેવું લાગે છે? આ સેવાથી મને ખૂબ આનંદ છે। ગમે તે મંદિરની સેવા હોય, આ તો જગન્નાથ ભગવાનની સેવા છે, જેથી કરીને મને એમાં વધારે આનંદ રહે છે।